રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના 2 વર્ષ પૂરા થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને આદરણીય દેશના વડાપ્રધાન છેવાડાના માનવીની ચિંતા કરતા હોય છે. જે લોકો કડિયા નાકા પર જે કામ કરતા લેબર લોકો છે એમની ચિંતા કરી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે કે ભાઈ શ્રમિક સુવિધા કેન્દ્રો બનાવવામાં આવે, આવું ગુજરાતનું પ્રથમ અને અમદાવાદનું પણ પ્રથમ એવા સુવિધા કેન્દ્રનું આજે લોકાર્પણ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે. જે લોકો શ્રમિકો છે એ લોકોને સારી સુવિધા મળે, તેમનું જીવન ધોરણ આરોગ્ય રીતે સારું થાય એ માટે અહીંયા આગળ 280 સ્ક્વેર મીટર એરિયાની અંદર 200 લોકો બેસી શકે કે જેને ગરમીની અંદર રાહત મળે, ચોમાસાની અંદર રાહત મળે એવું સરસ મજાનું સુંદર શ્રમિક સુવિધા કેન્દ્રનું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે લોકાર્પણ કર્યું છે. જો સુવિધાની વાત કરવામાં આવે તો ભાઈઓ માટે અલગ ટોયલેટની વ્યવસ્થા, બહેનો શ્રમિકો છે તેમના માટે અલગ ટોયલેટની વ્યવસ્થા, ઉનાળાની અંદર ઠંડુ પાણી પી શકે 46-47 ડિગ્રીની અંદર એ માટે કુલરની વ્યવસ્થા અને સંપૂર્ણ હવા ઉજાસવાળું, સંપૂર્ણ એરી અને બિલકુલ ચોખ્ખું શ્રમિક સુવિધા કેન્દ્રનું આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું છે. આ જે સુવિધા કેન્દ્ર છે બનાવવા પાછળ અમદાવાદ મહાનગરપાલિકાનો 80 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. મહાનગરની અંદર જ્યાં જ્યાં આવા શ્રમિકો ઊભા રહેતા હોય છે એવી 11 જગ્યા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે અને આ 11 જગ્યા ઉપર
આગામી સમયગાળા દરમિયાન શ્રમિક સુવિધા કેન્દ્રો બનાવવામાં આવશે. આમ આદરણીય દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ જ્યારે છેવાડાના માનવીની ચિંતા કરતા હોય એમાં ગુજરાત અને અમદાવાદ મહાનગરે પહેલ કરી આ લોકોને સુવિધા પૂરી પાડવાનું આજે ઉત્તમ કામ કર્યું છે. અહીંયા આગળ અન્નપૂર્ણા કેન્દ્ર ગુજરાત રાજ્ય શ્રમયોગી બોર્ડ દ્વારા જે લોકો શ્રમિકો આવે એ લોકોને પર ડે આપણે વાત કરીએ કે ટોકન ભાવે રોટલી, દાળ, ભાત, શાક અને અઠવાડિયાની અંદર એક સ્વીટ પણ એ લોકોને આપવામાં આવશે. અને આ સંપૂર્ણ ખોરાક કેલેરી યુક્ત જ્યારે એ લોકો મહેનત કરતા હોય શ્રમિકો એ લોકોને ચોકસાઈ કેલેરીવાળો ખોરાક મળી રહે એ માટે બાજુમાં શ્રમયોગી બોર્ડની આપણે વાત કરીએ કે આ લેબરો શ્રમિકો માટે અને આપણે વાત કરીએ કે સવારનો નાસ્તો અને ભોજન પૂરું પાડવામાં આવશે. મારું નામ છે ધારિયા પરમાર રસિકભાઈ શંકરભાઈ, ગામ કટુડા, તાલુકો વટવા, જિલ્લો સુરેન્દ્રનગર. મારું વળતર 2 વર્ષથી મંજૂર થયેલ છે, પણ સરકારે હજી સુધી કોઈ પગલાં લીધેલ નથી. ભ્રષ્ટાચાર આમાં બહુ થયેલો છે. કાળી માટી નાખી, નીચે કાળી માટી નાખી છે, ઉપર ફેન્સિંગ કર્યું છે, એટલું જ છે. આમાં બહુ ભ્રષ્ટાચાર ચાલે છે. કેટલું વળતર તમારું પાસ થયું નથી? વળતર અમારું 43 લાખ પાસ થયેલ છે. મારી જમીન આમાં 30 વીઘા થયેલ છે, તો એનું વળતર મળેલ નથી. કેસ ચાલુ છે, કેસ મંજૂર થયેલો છે, પણ એમાં હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી. કેટલા કટકા થઈ ગયા તમારા ખેતરના? ખેતરના કટકા થયા છે 6 જુદા જુદા. અમારું વળતર પૂરું કરે એ માંગ છે અમારી. ખાતેદાર સર્વે નંબર 558. મારી આખું ખેતર કેનાલમાં ગયું છે, સર્વે નંબર 558. તો હવે અમારા મરવાના દિવસો આવ્યા, આપઘાત કરવાના દિવસો આવ્યા, ભાઈ છોકરાને ખવડાવવું શું? સરકારે 1 રૂપિયા આપ્યો નથી, તો હવે એના માટે પગલાં શું ભરવા? સરકાર ઉપર કોઈ જવાબ આપતી નથી. ગાંધીનગર કર્યું, વડાપ્રધાન કર્યું, બધે કર્યું, આવીને બધા વયા જાય. ધારાસભ્ય આવે, સંસદ સભ્ય આવે, કરશું કરશું કરશું. આટલો ટાઈમ ગયો કે 30 વર્ષ થયા, હજી કંઈક એનો નિવેડ આવ્યો નથી. તો અમારે ભાઈ છોકરાને ખવડાવવું શું? માંગ હવે કંઈક એને વળતર બળતર અપાવો. આપઘાત કરવાનો દિવસો છે ગાંધીનગર જઈને. હાલમાં રવિ પાકનું વાવેતર થઈ ગયું છે, ત્યારે ખાસ કરીને ખેડૂતોને અત્યારે પાણીની જરૂર હોય છે. ત્યારે ખેડૂતોને એવી આશા હોય છે કે પાણી આવે ને અમે કંઈક અંદર વાવેતર કરવી, પણ ખરેખર રીતે જ્યારે મેઇન કિંમતી જમીન અમારી ગામની કપાણી, ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે કેનાલનું પાણી આવે અને એની અંદરથી અમે કંઈક નીપજ લેવી. પણ ખરેખર રીતે જેદુની કેનાલ બની છે, કરોડોના ખર્ચે આ કેનાલ બની છે, પણ આની અંદર એક પણ પાણીનો રેલો નથી આવ્યો. એ કેનાલ 12 બરણ પામી હોય એવી પરિસ્થિતિ છે. 7 વર્ષથી કેનાલ બનેલી છે, પણ ખરેખર રીતે અત્યારે કેનાલની અંદર ખેડૂતો માંગ કરે છે, તે છતાંય પાણીનો રેલો અંદર આવે એવો નથી. કારણ કે આપ જોઈ શકો છો કે એની અંદર બધી બાવરની ઝાડીઓ ઉગી ગયેલી છે, અને સાપ ને નોરિયા અને ઉંદર જેવા દર કરી અને એવી કેનાલ કરી નાખી છે બંજર, કે જેથી કરીને અત્યારે પાણી છોડવામાં આવે ને તો પાણી અંદર એક અડધો વીઘામાં પાણી નથી જાય એવું, અને ત્યાંથી કેનાલ તૂટી જાય એવી પરિસ્થિતિ છે ખેડૂતોની. ખરેખર રીતે ખેડૂતોને એવી આશા હતી કે અમારે કેનાલ આવી છે તો એની અંદરથી અમને પાણી મળી રહે, પણ અત્યારે ખેડૂતોને એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે છતાંય બાજુમાં કેનાલ છે તો ખેડૂતોને પાણી આવી સ્થિતિ નથી. બાબુભાઈ માલિકિયા. મારી કેનાલમાં જમીન કપાણી છે, પણ પૈસા કઈ મળ્યા નથી હજી લગી, અને જમીન એમની પડતર પડી છે ખાલી, અને પાણી પણ આપતા નથી. કઈ બ્રાન્ચ તમારી ખેતરમાંથી પસાર? મોરબી શાખા. ક્યાં ક્યાં રજૂઆત કરી? રજૂઆત 3 ઠેકાણે કરી, પણ તોય કોઈ કઈ જવાબ આપ્યો નથી. કેટલું વળતર છે તમારું? અહીંયા જાય એટલે જવાબ 16 લાખ. ત્યાં જે જવાબ શું મળે? એ આવશે એમ કરે. શું માંગ હવે? હવે એ વળતર મળે ને કયા કેનલ ચાલુ કરાવે. ઝાલા અજીરાજસિંહ અનિરુદ્ધસિંહ છે, ગામ કટુડા. આ કેનાલ જ્યારની બની ત્યારની એમ નામ છે, પાણીનો એક રેલો આમાં આવેલો નથી, અને ટોટલી ભ્રષ્ટાચાર થયેલો છે આ કેનાલમાં. અત્યારે તમે જોઈ શકો છો કે આ કેનાલમાં અત્યારે પાણી છોડવું હોય તો પોઝિશન નથી, કારણ કે અંદર બાવરિયા નકરા ઉગી ગયા છે, સાફ સફાઈ બરોબર થઈ નથી, અને કેનાલમાં નકરા ગાબડા છે.